હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ્સ, આપણે આજે કરવાના છે એમકોમનું માર્ચ 2023નું માર્ચ 2023નું પેપરનું જે સોલ્યુશન છે જે FM 4માં તમને અત્યારે આવેલું હતું. છોકરાઓ, સેમ પેપરનું સોલ્યુશન ઓલરેડી મેં યુટ્યુબ પર એક અઠવાડિયા પહેલાં જ અપલોડ કરી દીધેલું, છતાં ઘણા ઓછા છોકરાઓ એવા હશે કે જેણે જોયું હશે, બરાબર. કારણ કે ઘણા સ્ટુડન્ટ્સોને શું છે ખબર છે, આઈએમપી પાછળ ભાગવાનો બહુ રસ હોય છે કે અહીંયાથી આઈએમપી આપે છે, આ સર આઈએમપી આપે છે. છોકરાઓ, એમકોમ લેવલ પર જો તમે આઈએમપી શોધતા હોય ને તો પછી તમે એમકોમ કરો છો એના પર મને ડાઉટ થાય છે. છતાં છોકરાઓ, મેં તમને આખું પેપર મેં યુટ્યુબ પર સોલ્વ કરાવેલું. ઓકે, અને છોકરાઓ તમને સેમ સવાલ પૂછાયા પણ છે. જોઈ લો, આ એક સેમ ક્વેશ્ચન છે જેનો આન્સર તમારો પહેલો આ છે. પછી બીજો જે સવાલ છે એ આ જ હતો તમારો, અને એનો પણ છોકરાઓ આન્સર મેં ઓલરેડી અહીંયા સોલ્વ કરાવેલો છે. ઓકે, આ તમારો આન્સર થઈ ગયો. જોઈ લો, બધું કેલ્ક્યુલેશન છે જ યુટ્યુબ પર આપણે ઓલરેડી આખું સોલ્યુશન વિડીયો સાથે મૂકેલા છે. ઓકે, અને ત્યાર પછી તમારું જે થર્ડ ક્વેશ્ચન છે એનું પણ સોલ્યુશન આ જ છે. ઓકે, ત્યાર પછી તમારી પાસે જે બીજું સોલ્યુશન છે એનું પણ આ છે. ઓકે, ત્યાર પછી તમને એક મનન લિમિટેડનો જે દાખલો મેં કરાવેલો હતો, સેમ એ જ પ્રકારનો દાખલો છોકરાઓ મેં તમને કીધેલું છે કે જૂનમાં પણ પૂછાયો છે, માર્ચમાં પણ પૂછાયો છે. અને છોકરાઓ, આ સેમ ક્વેશ્ચન મેં તમને માર્ચમાં ધોની લિમિટેડ કરીને કરાવેલો હતો. ઓકે, અને આપણે કરાવેલું જ છે છોકરાઓ. એવું પણ નથી કહેતો કે છોકરાઓ જે મેં કરાવેલું એમાંથી પૂછાયું છે. બટ છોકરાઓ, એટલું ધ્યાન રાખો કે તમને પાસ યરના પેપરમાંથી ક્વેશ્ચન આવે છે. ઓકે, અને ઘણા ક્વેશ્ચન એવા હોય છે કે જે નવા પૂછે છે, તે ઓલરેડી આપણે કરાવેલા હોય છે એ ટાઈપના કોન્સેપ્ટમાંથી જ ફેરવીને પૂછે છે. ઓકે, તો છોકરાઓ, આ થઈ ગયો તમારો આખો ક્વેશ્ચન. ઓલરેડી છોકરાઓનું સોલ્યુશન યુટ્યુબ પર અવેલેબલ છે. ઓકે, એટલે છોકરાઓ, તમને જો કોઈ એમ કહેશે કે જો આ મેં કરાવેલું એમાંથી પૂછાયું, એવું નથી છોકરાઓ. તમને યુનિવર્સિટીનું પેપર જ બેઠું પૂછાયું છે પાછું. ઓકે, તો ઓલરેડી મેં અપલોડ કરેલું છે, તો ધ્યાન રાખો. આ બધા સોલ્યુશન એક વખત ચેક કરી લો. હું તમને બધા સોલ્યુશન ચેક કરાવી દઉં છું. જો તમારા આન્સર આવેલા હોય ને તમે લખેલું હોય કે હા, આ આન્સર મારા આવ્યા છે, તમે એક વખત વેરીફાઈ કરી શકો છો. ગુજરાતી ઇંગ્લિશ બંને મીડિયમમાં છોકરાઓ નંબર તો ચેક કરી શકો છો ને કે આ આન્સર આપણો આવેલો. કોમેન્ટ સાથે છોકરાઓ બહુ સારી રીતે લખાવેલું છે. ઓકે, કોમેન્ટ સાથે એકદમ. ચલો, ત્યાર પછી આપણે બીજો એક સવાલ છે કાજલ લિમિટેડનો કરેલો હતો. ઓકે, એ પણ સેમ ક્વેશ્ચન પૂછાયેલો છે. જો પાકા સર્વન તમારું ટોટલ આ હશે. ઓકે, ત્યાર પછી તમને આન્સર વાત કરી દઈએ. આન્સરમાં તમને જો અહીંયા 8% આવેલા છે. કોઈ આ સવાલ કર્યો હોય તો એનો આન્સર આ છે, આ આપેલું છે. ત્યાર પછી તમારી પાસે જે આન્સર છે તે, ત્યાર પછી ઓકે ઓકે થઈ ગયું ને. આ એક આન્સર છે ને, આ એક આન્સર. મેં તમને કીધેલું કે આમાં તમે કોમેન્ટ જાતે લખી દેજો. ઓકે, મેં તમને ખાલી વિડીયોની અંદર બોલીને કોમેન્ટ સમજાવી દીધેલી, બરાબર, લખેલું નહીં. ઓકે, ત્યાર પછી છોકરાઓ, તમારી પાસે જે નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશનનો ક્વેશ્ચન હતો, ઓકે, આ જલા લિમિટેડ વાળો, આપણે જે મેં તમને કીધેલો કે આ સેમ ક્વેશ્ચન આપણા પેમ્ફલેટની અંદર 8મો ક્વેશ્ચન છે. ઓકે, સેમ જ ક્વેશ્ચન છે, તે જ સેમ ક્વેશ્ચન પૂછાયેલો હતો. ઓકે, અને તમને પણ આ સેમ જ ક્વેશ્ચન પૂછાયો છે, આપણા પેમ્ફલેટની અંદર સેમ જ છે. ત્યાર પછી છોકરાઓ, જે તમને બીજો ક્વેશ્ચન પૂછાયેલો એનટીઓનો, ઓકે, એટલે કે બિન વેપારી સંસ્થાનો, એ આ મધુરમ લિમિટેડનો જે દાખલો છે ને એ જ સેમ એના જેવો જ પૂછાયેલો. બસ ખાલી એમાં રકમ થોડી ચેન્જ કરેલી. બસ અહીંયા જે દાખલામાં 80,000 આપણું ટોટલ થાય છે, એમાં 1,80,000 કરીને કંઈ ટોટલ હતું. બસ આ જ રીતે તમને ફેરવીને પૂછેલો. એટલે ઓલમોસ્ટ છોકરાઓ 8મો અને 9મો જ દાખલો તમને પૂછાયો છે. ઓકે, એટલે આઈ હોપ કે તમને બધા દાખલા આવડ્યા જ હશે. ઓકે, ત્યાર પછી છોકરાઓ, તમને જે થિયરી પૂછાયેલી એ થિયરી પણ મેં તમને બધી લખીને આપેલી છે. ઓકે, એવું નથી કે થિયરી મેં તમને થિયરીના આન્સર સાથે મેં તમને કીધેલું કે આ આન્સર તમને આપેલા છે તો એટલા કરી જજો. મેં આજે મોર્નિંગમાં પણ તમને કીધેલું હતું કે છોકરાઓ, આ જે મેકિંગ ઇન્ડિયાવાળો ટોપિક છે ને એ કરી જજો. એની થિયરી મેં આપેલી છે ને એ પૂછાય પણ છે. ઓકે, તો તમારે છોકરાઓ 3 થિયરી લખવાની હતી. એક તો મેકિંગ ઇન્ડિયાવાળી ને આ થિયરી પણ તમને પૂછાઈ હતી. ઓકે, સેમ છે, મેં તમને કીધેલું આ કરી જજો, કારણ કે વારે પૂછાય છે. ઓકે, એટલે તમારે કોઈ નવું શોધવાની જરૂર નથી. તમે એટલીસ્ટ પહેલાં તો પાછલા વર્ષના પેપરની બી થિયરી વ્યવસ્થિત કરી જશો તો આવડશે જ તમને. ઓકે, મેકિંગ ઇન્ડિયાવાળું ટોપિક મેં તમને કીધેલો કે ઇમ્પોર્ટન્ટ છે, આવ્યો છે. ઓકે, પછી કોન્સેપ્ટ ઓફ
જે રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ જે એ પણ આપણે પૂછેલું છે, જો આપેલું છે. ઓકે, અને બિન વેપારી સંસ્થાનો આ ટોપિક પૂછાયેલો હતો, તમને આ નહીં પૂછાયો હતો. ઓકે, ડન, કમ્પ્લીટ. અને મૂડી માળખાના જે ગુણોત્તર આપણે સમજાવવાના હતા તે તમારે લખવાના હતું. મેં તમને કીધેલું કે દરેક પ્રકારના જે ગુણોત્તર છે એ ઘણી વખત પૂછે છે. મૂડી માળખાના ગુણોત્તર, ચાલુ ગુણોત્તર ને એ બધું સમજાવો, એ બધું લખે છે. તો આટલી થિયરી તો ઓલમોસ્ટ પૂછાયેલી. એટલે છોકરાઓ, મારું માનવું છે કે 50માંથી 50 માર્ક્સનું બધું તમને મેં કરાવેલું છે, એ ટાઈપનું જ હતું. ઓકે, મારી પાસે અત્યારે ઘણા બધા સ્ટુડન્ટનો ફોન તો આવ્યો છે કે સર આરામથી 50માંથી 50 માર્ક્સનું અમે લખીને આવ્યા છે, હવે જો એમાંથી 45 અથવા 46 માર્ક્સ બી આવી જાય ને તો બી બહુ સારું છે. ઓકે, કારણ કે છોકરાઓ થિયરીની અંદર તો થોડા ઘણા માર્ક્સ કાપે જ છે. ઓકે, તો મળીએ સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચરમાં. આશા રાખું છું કે તમારું કાલનું પેપર FM5નું પેપર પણ બહુ સારું જાય અને એના માટે બેસ્ટ ઓફ લક.